મારું નામ ભાલોડી આંસુયાબેન. હું રાજકોટમાં રહું છું અને મને નિમોનિયા થયો. એમાં ખૂબ જ એમ કે સાદ બેસી ગયેલો, ખૂબ કફ નીકળતા હતા, કાનમાં સંભળાતું નહોતું. અને સાહેબની રાત્રે વરસાદ બહુ હતો, સાહેબની ઘરે ગઈ તો સાહેબે ત્યારે જ દવા આપી કે 2 દિવસની દવા ખાઓ પછી તમે આવજો. પછી નામ ફેર પડે તો ઓછો ફેર હતો તો સાહેબ પાસે આવી. તો સાહેબ એટલી સરસ સારો બીજે દિવસે જ મને સારું થઈ ગયું અને તરત જ સાદ ખુલી ગયો. કાનમાં ધાક હતી એ પણ મટી ગઈ અને કફ ફેફસામાં એકદમ શ્વાસ ચડતો હતો એ પણ ઓછો થઈ ગયો. અને સરસ મજાનું રાજુ સાહેબ મોરીનું કામ બહુ સરસ. ત્યારબાદ એનો સ્ટાફનું તો કામ અહીંયા પલંગે ડોરબેલ રાખેલો, જ્યારે કામ હોય ત્યારે ડોર વગાડો તો દોડતો આવે સ્ટાફ. અને એક સ્ટાફ આમ હસતો રમતો અને સરસ મજાનું સ્ટાફ સરસ. અને એનું કામ સ્ટાફનું સરસ. ટાઈમ ટુ બધા ઇન્જેક્શન આપે, જે કાંઈ આપણને આપી જાય. અને ચોખ્ખાઈ એટલી સરસ, 2-3 વખત સફાઈ કરવા આવે, પછી દરરોજના દરરોજ કપડાં બદલાવી જાય, બેડના ઓછાડ બદલાવી જાય દરરોજ. અને એટલી સરસ હોસ્પિટલ ચોખ્ખી. આવી મેં ક્યાંય હોસ્પિટલ જોઈ નથી, પહેલી વખત જોઈ આવી હોસ્પિટલ. બ્લેકબોર્ન હોસ્પિટલનો આભાર માનું છું, એના સ્ટાફનો આભાર માનું છું. ડૉક્ટર રાજેશ મોરીનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે આ ડૉક્ટર તો મેં ક્યાંય જોયા નહીં. એટલા હસતા રમતા ધ્યાન રાખે એક દર્દીનું. આવા ડૉક્ટર તો મેં પહેલી વખત જોયા છે અને એનો આભાર માનું છું, એના સ્ટાફ અને સાહેબનો દરેકનો આભાર.